કરું શું કા છોકરો બીવણો હો દવાખાને લઈ ગયા નહીં ગયા ખબર નહીં પડતી અને ભૂવો 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 કે ભૂવો તો હા 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 બોલો 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 હા આવો કેમ અડધી રાતે? હા અડધી રાતે પાણી આવતું નહીં. એવું ચિંતા ફોન આવી રહ્યા મારો પર નાયા વગર આ જો બાલ ના દાઢી કેવું છે. એ તો મને તમે જોયા એટલે મને વાત મારી ગઈ કે હવે તમે નાયા વગણા જ છો. કેટલા દાડા નાયા વગર પાણી આવતું નહીં આપડે નાખે કદી અને બોર એ તો મેં વાત કરી રાખી છે કાર આવવાના હા રિપેર કરવા એક ફેર તો રિપેર કર્યો પાછો બગડી ગયો એટલે હું ને કાલ બોલાયા સ્પેશિયલ માણસો અને આવશે રિપેર કરવા ને થઈ જાય બધું થઈ જાય. હા થઈ જશે થઈ જશે હો સરપંચ વોચ બેઠા એકદમ મળી લઈએ આવો. હા સરપંચ હા હા આવો એકદમ ગોમ ભેગું કર્યું હોય કે તમે યાર આમ તો ભેગું તેમ ના તાર થાય બાપ કેમ હા યાર બધું થવાનું કોઈ કમ્પ્લેન લાયા છે કોઈ કમ્પ્લેન લાયા છે કમ્પ્લેન તો આવત છે તમને નહીં આવતી હા તો તમે એ કમ્પ્લેન નહીં જાય મને એમ લાગે ના હું કોઈ કમ્પ્લેન લાવ્યો નહીં તારા આ યાર એવું થયું જબરજસ્ત થયું યાર કીધા જેવું નહીં તમને ડોસકાથી છે ને તમારા ભેરું હા ડોસકાની વાત ચાલે હતા હા શું થયું ઓવે. પેલા એક કામ કરો પેલા વાત ઓગળો મારી હા છોકરો કાલે રખડતો હતો બે ત્રણ ખાસા છોકરા રમતા હતા અહીંયા બરોબર એક છોકરો છે કે હું આવું કે એકી કરી હા તે છે ખબર નહીં તે શું ભાળી ગયો કોક ભૂત કરતો હતો એવું હોય એમ? હા હા તો ભૂત કરતો ને તે પડ્યો ને તે બીમાર જબર પડ્યો એવું હોય તો કહેતા તો હું હમણાં જઈને આવ્યો ઓટો મારવા હા. તે એક જણો પગે વળજેલો એક જણો હાથે વળજેલો માથું બાથું બધું દબામાં વળગા ચેવા વળગ્યા તમે તો હતા મોટી મોટી વાતો કરતા હતા કે અમે ભૂતથી આમ ના કરે તો તમારે જાવ તું ને ચેક કરવા એ કણ એટલે એની વાત જ છોડ્યું તમે એ તો તમે ભૂલી જ ગયા એટલે ફાટીને તો હાથમાં આવી ગઈ હતી તમે કહેતા હું અમારી તો પણ મારે કેવું શું પણ આ તો પેલો ડોસ્કો રે ડોસ્કો હા કે હું નહીં બિયા તો બોડી છે નોમ છે ને તેમ છે કરતો હતો એવું હોય એમ? ઉવ્વ. બરોબર હા તો બોલાવો એને ફોન કરીને બોલાવો એને કોને પછી કરી આપણે હેડો પેલા સમાચાર લઈ લઈએ ના ફોન પેલા છોકરાને સમાચાર લેવાના હતા એ ચાર જતા રહે એ તો ફોન એ પછી ફોન કરી આપણે પેલા સમાચાર લઈ લઈએ છોકરાને હેડો એવું હોય એમ? ઉવ્વ. હેડો સમાચાર લઈ લઈએ હેડજો સારું હેડો સારું તારે થઈ ગયા બોર્ડનું હા. ક્યાં કાલે એ તો બોરનું આવ્યા મારે બોડી ને કહું બોરનું તમારે ચાલુ થઈ જાય ગભરાતા નહીં એ તો હા નહીં, હો? ઉવ્વ. આવતું ને એમાં. હા આવી જાય ઉવ્વ. આ તમારે પેલી બંદૂક પડી મેલી છે ને માટે બંદૂક ઉવ્વ. લાય આ બંદૂક તમે એટલે બધું હોય ને એ તો રહેવાનું હવે ઉવ્વ. લાડો બધું ગામનું બધું યાર મારા બધા ઠીક છે હવે હા અરે પણ છોકરો હવે બીમાર પડે તો કરવાનું શું પણ હે યાર પણ તમે જોડે હતા તો પણ તમારે કંઈક તો યાર એટલે અમે તો બધું કરીશું યાર હા તમે હાજર ને તમે જ કોક કરો તો પણ અમે હવે પેલા બોડી કરે પણ અમારે કરવું શું ભાઈ કે મારી બોડી હાજર છે દોસ્તા જેવા હાજર નહીં તો બોડીનો બી આપણે કઈ રીતે યાર કઈ કરાય કો બાપા હું ખોટું નહીં બોલતો એક વાત કહું જો હું એને બોડી કરે પણ મારા હાથમાં ફાટીને તો હાથમાં આવી જાય અને એના વળી કે હું તમે બીવાતો નહીં, બીવાતો નહીં એમ. મોટી મોટી વાતો કરતા હોય પણ મેં એ ક્યારે અમે તો- કોમની મોટી વાતો કરી યાર તમે તો બહુ તમારા બધા નાના છોકરા આગળ તમારો વાતો બધી ઓભળેલી કે ડોસકાજી કે પેલા આ જુઠ્ઠાજી એ બધા કે ભૂતથી કે બધે લડેલા હા નામ ને તેમ ને બધી તમારે તો સારું હું કોઈ વાત જવા દો હા. આવતી સાલે તમને વોટ અમારો મારા તરફથી મારા આખો વાહ ઉભો કરે હા. મેલો ઉભો કરે હા. આ મેલો ઉભો કરે બધા મેલા પર તમને વોટિંગ તમને જ જીતાડવાના મારા હા, અને કોક કરો છોકરાઓ કોક થાતું એ બધું હા, કરો તો જુઓ એ જ. અને અમારા ગેટે બનાવવાનો છે અહીંયા અમારે. હા એ બધું થા પેલા મને ઉવ્વ. છોકરાને પૂછવા દે ભાઈ શું થયું શું નહીં તું કઈ રીતે હા બીમાર તે હેડો પૂછી લે હેડજો ફટાફટ ડાયરેક્ટ મારાથી ના કહેવાય કે થઈ જશે હા હેડજો થયું દાદાજી ગભરાયા લાગો યાર તમે તમે મોટી વાતો કરો તમે યાર ગીતા જેવું નહીં કોઈ હવે પણ આમ તમે તો હાફે તમે તો ખાલી હાથમાં આવી ગયા. છોડી ના હોય. તમે તો યાર મને બીવરાઈ નાખો એવું કરો તમે શું લીલું વાતા હશો મોટી ખાલી ગામમાં વાતો કરો એ જ તમે તો લે આ
એ સરપંચ હેડો ગલે એમાં શું લપ? એટલે આ ઘર આવી ગયો હેડો આમાં જાઓ તો દો મને ઘરે. પિતાજી. હેડો ગલે ઘર આવી ગયો ઘર આવી ગયો આ ઘર આવી ગયો હા, એ તો જોયું મેં કરતો જોયું. લે જો પેલો એ છોકરો જોજો એ હે હા, હા. તો પડે હે જો હે આવો તમે પેલા જાણી આવજો. હા, લે હેડો તમે તો ખોટા હે ને. તમે તો ખોટી ખોટી ખાલી વાતો જ કરી ગામમાં. હેડો કે અંદર હેડો અમે તો હેડ્યા તો તું હેડો ને. આ જો આ છોકરો જો આ જો વાત કી રાશિ હોય યાર. હા તો ભાઈ છોકરો આ એક બોલાવી પડી. એક છોકરો સરપંચ શું થયું લે? એ સરપંચ વળજી તો વળગી તો હું ભાવ પડશે કે નહીં પડે? વળજીઓ કે ભાઈ બીવાઈ ગયો એ ખબર નહીં પડતી હા. બોલો ભેગા નહીં ઓળખતો? હે? નહીં ઓળખતો? તો વળતર બાપાએ કેને આપી તું? હે? સરપંચ ને આપણને ઓળખતા નહીં. આજકાલના છોકરા તો સરપંચ ને ઓળખતા નહીં. બોલો. હે? એવો તો પણ કીધું તું? હે? નથી ખબર એમ? તો ભૂત તો કઈ દેખી તું પગે ગસ ન છોકરો થોડો હોમ ગસ ભૂત તો કઈ દેખી તું? ભૂત ગસ આપણે એક તો પણ આપણે નિળિયા ન્યાયમ દેખી તું એમ? હા હા. અને હવે ડોસ્કાજી બોલાવવું જ પડશે. હા ડોસ્કાજી બોલાવવું જ પડશે તમારે. બોલાઈએ હે? બોલાઈએ તમે તો મેં કહું લે યાર જલ્દી કરો. કશું લે પેલા આવવાનું વિચારો. હું થયું ભુવાજીને બોલાવવા પડશે હવે. છોકરો બીવાઈ ગયો. નહીં ના હાડકા ભાઈ ગયા. એ બીવાઈ ગયો. તો ડોસ્કાજી બોલાવવા પડશે. તો જે કોણી લાવજો લે જજો કોણી લાવજી એવું કરીને પણ રાતના જોવા જતા રે. રાતના ઘરે તો બેહી રહેવાય. ઓ માત્ર સો આમ આ તો થોડું એટલે કાલે હું જો ને તમે ખાલી કરું તમે જો તમે શું કર્યા? તમે ખાલી મોટી મોટી વાતો જ કરો બે જણા. લો શું છે યાર? તમે હે? જેટલું છોકરો નહીં બીવડો તમે બીવડો હે? પણ હું એ કોણ આવ્યું લે મને તો લાગે ને તમે છોકરા દીવડાઈ નાખેલો. તમે ખૂબ બાળી ગયા ને તમે છોકરા દીવડા નાખેલો. મને એવું લાગે. હારો છોકરાને કરજો બોલાવો ભુવાજીના દોસ્તાજીને બોલાવો તો થાય ગઈ. હા બેટા બેહું મને તો ડોળામાં બોળા બધું બહાર નીકળી ગયું લે બેટા. હા મને તો ડોળામાં બોળા બધું બહાર નીકળી ગયું. કે પહેલેથી હતો જ આવવાનો ડોળાઓ. ફોન કરો આપણે આ તો ફોન કરે ને યાર કઈનો કો ફોન કર. ડોસ્કન કરી હે ડોસ્કન કરું હા દોસ્કોએ ફાટીને પેલી થઈ ગયું ને. હા જો ઉપર જ પડે ને ડોસ્કન નંબર જો હા, હે તો. ડોસ્કો ભૂવો હે ને લગાવો ભુવાજીને ફોન લગાવો. હેલો હા ભુવાજી સરપંચ બોલો. હા તો ગાયબ થઈ ગયા તમારા ભાઈબંધ મિલીને તમે એકલા? આવવાના તો હવે પેલો છોકરો બીમાર થઈ ગયો ને કઈ ભૂખ દેખીતું ને. હા હવે કાલ નહીં અત્યારે હવે તમે આવી જાઓ. છોકરો વધારે બીમાર હો. હા તમે અંગાત પેલો જેતા ને જુઠાજી તમે બંને જણા જેતા તો તમે શું કર્યું તા? ખાલી મોટી મોટી ગામમાં વાતો જ કરો ખાલી. હા આ બધું સરપંચ ના ભણવાનું બધું. હા તો આવો ફટાફટ આવો અને પછી બધું આગળ વાત કરીએ. છોકરો તો એના ડોળા બોળા બધું નીકળી ગયો. અને જેટલો તો છોકરો નહીં થયો એટલો તો આ તો વધારે કરો. રે તો એવી વાત કરો ભુવાજી જોડે એવો ને વાત કરું હારું હો. તો કાલે આવો પૂછો હા આવશે. એ હા શું કીધું
આવે છે. કાલે આવે કીધું એમ ને ચાલે આવો. એ તો મંગાવું તું ફૂલ એ તો બધું ભુવાજીને ખબર, આપણે થોડી ખબર હે યાર. શું કીધું આપણે થોડા ભુવાજી હે. એ તો ભુવાજીને ખબર ને બધી. ભાઈ તો લખીને તો આલશે ને લખેલ છે તો ખરી ભુવાજી તો આપણે આવી જાવ ભુવાજી આવો તો ખબર પડે કે ભાઈ શું હોય શું નહીં. આપણે થોડી, હું તો ભાઈ સરપંચ છું, હા હા મને આ બધી ખબર ના પડે. હમ. એ તો આવશે, બેસે, જોશે, દોણા નાખશે, શું હોય શું નહીં. હા. પછી બધી વાત હવે શું હોય પણ શું નહીં. હવે મારે બી અત્યારે જવાય નહીં. મારે બી હે ને હવે ખેતરમાં જવાનું. હું કહું જો કાલ ભુવાજી આવવાના ને હા, ભુવાજી તો આવવાના જ છે. અરે હું કહેતો તો ભુવો એ તો કે હું કાલ આવું. એટલે ભુવો તો ખાલી નોમનો છે ભાઈ. એ તો ભાઈ તમારો ભાઈબંધ. અરે ભાઈબંધ તો કોઈ અમારે કોઈ કેવું નહીં. ડોસ્કો શું હોય દોસ્તો તો બધા ને એક પેલા હ. ખાલી મોટી મોટી વાતો કરો ખાલી ગામમાં. કશું કરવું જ નહીં તમારે. અને નાના છોકરા મેલો એક પણ એ તો રમવા જતો છોકરો. રમવા પર ખબર પડે નહીં. આ તારે મોળા બધું પાણી કરી ગયું. અને હું કહું હા, શું આઈડિયા કઈ તમે ને મારા હવે ક્ષેત્ર જવાનું. જાવ કોમ ક્ષેત્ર બનાવો ને હવે. હવે હવે બધા ઉભા ને બધી. અરે ભાઈ મને તો હા, એ તો મને ખબર હતી. મેં મારા હંગાતે જ આવવાના. મેલાવટી લેતો હતો ને હા હા, તો પછી કાંઈ તમારા ઘરેથી લઈ લીધું. અરે સરપંચ એના માટે બન્યા, તમારી સેવા કરવા માટે તો બન્યા અમે. હા હા હેડો તો અમે નહીં વોટિંગ આલતા અમે શું કરવા હે હા. હા અંગૂઠા લાલ લાલ થાય મારા હા, એ હું કહું તમને. હેડો હેડો ખબર જ છે કે તમે આવે ને એકલા તો છે ને જવાના છો. એટલે આ ની બીવાનું એટલે તો તું બી વઈ જાય. અરે બોલ મારે પહેરવા પડશે જો જતા નહીં ઉભા રહેજો તારા લીધે તો હવે મને બીક લાગવા માંડી. પેલા છોકરાને ખબર નથી. આવડા ના આવડા ડોળા નીકળતું તો આવડા ના આવડા. હું તો આની શું દેખી ગયો છે યાર. લે યાર ઉભા એક મિનિટ ઉભા